રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્મોક મશીન બંધ હાલતમાં જોવા મળ્યું છે, જેમાં સ્મોક ડિટેક્ટર મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા છે। ફાયર વિભાગે વિઝિટ કરતાની સાથે જ તપાસ કરી હતી। 2 દિવસમાં આ મશીન શરૂ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। સિવિલ તંત્રએ આગના ઘટનાઓને લઈ અને એલર્ટ બની ચૂક્યું છે અને તપાસ પણ તેમના દ્વારા હાથ ધરાઈ છે। રાજકોટની સૌથી મોટી જનાના હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો અને સ્મોક ડિટેક્ટર મશીનોને લઈને ફરિયાદો ઉઠી હતી। આ ફરિયાદના પગલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જનાના હોસ્પિટલની અંદર વિઝિટ કરવામાં આવી હતી। ફાયરના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં સ્મોક મશીનો કે જે અલગ અલગ રૂમની અંદર આગ અને ધુમાડાને ડિટેક્ટ કરવા માટે લગાવવામાં આવ્યા હતા, એ સ્મોક મશીનોની અંદર કેટલીક ખામીઓ જોવા મળી હતી। આ ખામીઓને લઈને ફાયર વિભાગ દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે। 2 દિવસની અંદર સ્મોક મશીનો બદલવા અથવા તો દુરસ્ત કરવા માટેની તાકીદ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દેશના અલગ અલગ વિસ્તારોમાં સિવિલ હોસ્પિટલ હોય કે પછી ખાનગી હોસ્પિટલ હોય, ત્યાં આગની ઘટનાઓને લઈને દર્દીઓના અને ડોક્ટરોની ઉપર આગના કારણે મોત થવાની ઘટનાઓ સામે આવી હતી। આ જ બાબતને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર અને જનાનું તંત્ર એલર્ટ બન્યું હતું। 4 દિવસ પહેલા આ માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। આખી જનાના હોસ્પિટલ છે તેની અંદર ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી। આ દરમિયાન જ એ ખુલાસો થયો હતો કે જનાના હોસ્પિટલના અલગ અલગ રીમો છે તેની અંદર સ્મોકના જે મશીનો છે, ડિટેક્ટર છે, તે કામ નથી કરતા। આ બાબતને લઈને હવે કોન્ટ્રાક્ટર છે તેમને નોટિસ ફટકારી દેવામાં આવી છે અને સ્મોક મશીનો છે બદલવા અથવા તો રિપેર કરવા માટેની તાકીદ કરાઈ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજ।